શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જો આપણે ષોડશ ગ્રંથમાં યમનાષ્ટકનું પાન કરી રહ્યા છીએ અને સમાંતર રૂપે બેઠક જે એક એક લઈ રહ્યા છીએ. હવે એની પહેલા વચનામૃતમાં સાંભળેલો એક નાનો પ્રસંગ. સાઉથમાં રંગનાથજી છે અને એટલું સુંદર સ્વરૂપ છે અને તીર્થયાત્રા કરવા જઈએ તો ત્યાં ના જઈએ તો તીર્થયાત્રા અધૂરી રહે. એ રામાનુજાચાર્ય છે, વૈષ્ણવ આચાર્ય થઈ ગયા, એમને રંગનાથનું બહુ જ હતું. તો દર વર્ષે ત્યાં રંગનાથજી બહાર વિહાર કરવા પધારે અને શોભાયાત્રા નીકળે તો ત્યાં એવો રિવાજ આજની તારીખમાં કે બધા દર્શન કરીને પાછા પગે ચાલે, કોઈ પીઠ ન બતાવે. જેટલા જુએ એ બધા દર્શન કરતા જાય અને પાછા પગે ચાલતા જાય. ન કોઈ ભટકાય, ન કોઈ પડે, ન કોઈ આખડે. એટલી રંગનાથ ભગવાનની કૃપા. તો ત્યાં એક ધનુદાસ નામના શેઠ આવ્યા તીર્થયાત્રા કરવા. એમની વહુનું નામ માલિની વહુ છે, માલુની બેન શેઠાણીનું નામ. એટલે શેઠાણીએ કહ્યું કે આપણે યાત્રા કરવા આવ્યા છીએ તો આ રંગનાથ ભગવાનની શોભાયાત્રા નીકળી છે તો મારે દર્શન કરવા જવું છે. તો એ માલીની શેઠાણી એટલા રૂપાળા કે ભૂલમાલી જવાય તોય આમ લાલ લાલ ચાંબા પડી જાય, આમ ચંદ્રનેશ્વરમાં એવું રૂપ. તો શેઠ તો એના એટલું ધ્યાન રાખે કે ક્યાંય એને તડકો ન લાગી જાય, એના પર વરસાદ ન પડે, એને ખાડા ખબડામાં પગ ના આવી જાય. તો કે હા તમે તૈયાર થઈ જાઓ, એ કે ચલો હું તમને લઈ જાઉં. તો પૂછ્યું કે કયા રસ્તે શોભાયાત્રા નીકળવાની છે. તો બધાએ કહ્યું અરે આખા શહેરમાં ફરશે, તમને એ કે કોઈ પૂછવાની જરૂર જ નહીં પડે. એટલે માલીની શેઠાણી તો સોળે શણગાર સજ્યા ને બહાર નીકળ્યા. શેઠે જોયું કે તડકો આવી રહ્યો છે ને આ તો રૂપનો અંબાર છે બાપા, ક્યાંક કરમાઈ જાય તો. આનું રૂપ તો જો કેવું છે. એટલે છત્રી લઈને બહાર આવ્યા, છાતા લઈને એના માથે આમ હાલે. હવે છત્રી લઈને ચાલે તો એ પાછા પગે ન ચાલી શકે, એને સીધું જ ચાલવું પડે. તો એને તો રંગનાથ ભગવાનના દર્શન કરવાના બદલે બસ શેઠાણી સામું જ જોઈ રાખે ને શેઠાણી રંગનાથ ભગવાનના દર્શન કરે. હવે બધા એના સામું જુએ કે આ શેઠને તો કાંઈ શરમ નથી આવતી. આજે પ્રભુ માટે છત્ર ધરવાના બદલે જોતો આ તો તડકો પોતાની વહુને ન લાગે એટલે કેવું કરે છે. બધાએ આમ જરાક કોણી મારી, સામું જોયું, મૈસા જય શ્રી કૃષ્ણ કર્યા કે આમ જુઓ આમ જુઓ. પણ એને તો જરાય જોવામાં રસ નહોતો. એને તો એના શેઠાણીને છત્રોય રાખે, ક્યાંયથી તડકો ન આવી જાય, કોઈનો હાથ ન વાગી જાય, એના પગમાં ઠેસ ન આવી જાય. અને શેઠાણીનું તો ધ્યાન જરાય શેઠ સામું નહોતું. એ તો રંગનાથ ભગવાન સામું જુએ, મંદ મંદ મુસ્કાય, પાછા પગે ચાલે, સ્વરૂપના દર્શન કરે, શૃંગારના દર્શન કરે ને એવા રાજી થાય. હવે રામાનુજાચાર્યએ જોયું અરે આ શેઠની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ત્યારે કશું જ બોલ્યા નહીં. પછી જેવા ત્યાં સ્વસ્થાને પહોંચ્યા એટલે બધાએ કહ્યું કે શેઠે કર્યું એ જરા જ બહુ ખોટું કર્યું. તો કે બોલાવો શેઠને. એટલે ધનોદાસને બોલાવ્યા કે તમને રામાનુજાચાર્ય બોલાવે છે. મારું શું કામ પડ્યું એ કે એને, કારણ કે એને કાંઈ રસ નહોતો, જરાય ભગવાનમાં રસ નહોતો, ભક્તિમાં રસ નહોતો, તીર્થમાં રસ નહોતો, એમને દર્શન કરવામાં રસ નહોતો. બસ એ તો એની વહુમાં એટલા બધા શેઠાણીમાં આમ આસક્ત થઈ ગયા હતા કે એને શેઠાણી સિવાય બીજું તો કંઈ દેખાતું જ નહોતું. ત્યાં આવ્યા એટલે પૂછ્યું ક્યાં છે તમારા રામાનુજાચાર્ય.
એટલે કે ધીમે બોલો ભાઈ, અંદર છે ઈ કે. શું ધીમે બોલે? અત્યારે ખરે બપોરે મને બોલાવ્યો છે ઈ કે ભાઈ ધીમે બોલો, તમારા તો નસીબ ઉઘડી ગયા. અહીંયા તો જોડા ઘસાઈ જાય છે તોય બોલાવતા નથી ને તમને બોલાવે કે સારું સારું હવે ક્યાં છે બોલો, મને કયો કે અંદર બિરાજે છે. ગયા. તમે છો રામાનુજાચાર્ય? એ કે હા શેઠ બેસો. ધનુરદાસ શેઠ બેસો બેસો એટલે પાછા રાજી થયા. હા શેઠ છું એમને ખ્યાલ તો છે ને. એટલે કે તમે આજે જે કર્યું, કેમ આવું કર્યું? સારું કર્યું ખોટું કર્યું બોલા જ નહીં કશું. કેમ આવું કર્યું? કે શું કર્યું? કે તમે શેઠાણી ઉપર છત્ર ધરીને ચાલતા હતા, તમે રંગનાથમાં ભગવાન સામુ દ્રષ્ટિ કરીને દર્શન, તો કે જુઓ તમારી ભક્તિમાંય રસ નથી, તમારાય રસ નથી, તમારામાંય તમારા ભગવાનમાંય રસ નથી. મને મારા શેઠાણીના રૂપ ઉપર એટલું બધું ગૌરવ છે, એટલું બધું એનું રૂપ સુંદર છે કે મને એને જોવા સિવાય તમારા કોઈ ભગવાનમાં રસ નથી. રામાનુજાચાર્ય કે ઓહો એવી વાત છે એ ક્યાં? કે એના કરતાં કોઈ સુંદર તમને બતાવું તો એના કરતાં દુનિયામાં કોઈ સુંદર હોઈ શકે જ નહીં. એ એટલી સુંદર છે કે એની તોલે કોઈ આવી શકે જ નહીં. હું તો એને એવી રીતે સાચવું છું કે બે આંખોની પલકમાં કીકી સચવાય એમ. એટલે હવે મારો ટાઈમ વેસ્ટ ના કરો. તો કે ના શેઠ મારે તમને એક વાત તો કરવી જ છે કે મારે એમના કરતાં સુંદર તમને વસ્તુ બતાવી છે, વ્યક્તિ બતાવી. તો કે તો બતાવો, અને જો હોય તો હું મારી જાનની અચ્છાવર કરી દઉં એના ઉપર. એ કે શેઠ આના મોઢે રહેશો? અરે કે આના મોઢે રહીશ. શેઠ બોલે એ ફરે નહીં કે. પછી રામાનુજાચાર્ય તો એમને રંગનાથ મહાદેવના રંગનાથ ભગવાનના મંદિરમાં લઈ ગયા અને કહ્યું શેઠ દર્શન કરો. તો રંગનાથજીએ તો એવો ચમત્કાર કર્યો, એવું સ્વરૂપ બતાવ્યું, એવું રૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ કે પેલા તો આભા બની ગયા કે આહા આટલું સૌંદર્ય હોય ક્યાંય? આમાં શેઠાણીનું રૂપ તો હાવ ઝાંખું પડી જાય અને આંખમાંથી ને અશ્રુની ધારા ગઈ કે પાછા પગે ના ચાલ્યો, શેઠાણીને છત્ર ધર્યું, પણ રસ્તામાં મને જોયો તોય મારા ઉપર આટલી કૃપા કરી. હવે જીવનમાં છત્ર ધરીશ તો રંગનાથ ભગવાન ઉપર ધરીશ, ક્યારેય શેઠાણી ઉપર ધરીશ નહીં. મારી આસક્તિ ને મારો મોહ આજે રંગનાથ ભગવાને રામાનુજાચાર્યની કાનીથી ને દૂર કર્યો અને પછી એ શરણે આવ્યા. એટલે કહેવાનો આશય એ છે કે પ્રભુ જે જીવને તારવો હોય એ કોઈ પણ બાને કોઈ પણ રીતે બોલાવ્યા વિના રહેતા નથી. અને જે કે ઘણા માણસોને દુઃખી થવાની ટેવ હોય, એ કે